ઘણા દી થઈ ગયા. લે આજ તમારી મમ્મી હારે વાત કર લો. એ હાલો. હા શું કરો છો રે? કાઈ નહીં, હું તો હમણાં જ સમોસા ખાઈને હવે સોફા ઉપર બેઠી છું. જો હું તો એકદમ બરોબર છું. હવે તમે કેમ છો? ઠીક. મેં તો મમ્મી કાલ જ થેપલા બનાવ્યા હતા અને મલક બધાને વધ્યા. તઈએ મમ્મી આપણે છે ને કોઈને કાઈ કહેવાય નહીં, બારે ખાઈને બાઈને આવે એને કહેવાય તો ખરું ને કે મારું ખાવાનું બનાવજો. ની એક બાજુ કેસે થેપલા બનાવજે ને બનાવીને તઈએ કોઈ ખાવા ના આવે. તઈએ નહીં તો મમ્મીજી કોઈને કાઈ કહેવાય જ નહીં. ઓ બહુ બેટા, કોનાથી વાત કરો છો રે? મમ્મીજી, માર મમ્મી જોડે વાત કરું છું રી. ઠીક, તાર મમ્મી બરોબર છે ને? હવે મમ્મીજી માર મમ્મી એ બરોબર છે ને હું એ બરોબર છું. હા તો ભૂતળી એક કપ ચાય બનાવી આવી દે ને, હું તો બહુ થાકી રહી છું. લે માથું દુખે છે મન તો. ઓહો મમ્મીજી, ચાય તો મારાથી નહીં બને હો. મારું તો માથું ફાટી ગયું. બોલો, મારા માથાની નસ ફાટતી હોય ને એવું લાગે છે ને એવું માથું ચડ્યું છે. મારાથી તો ચાય નહીં બને. આટલી વાર ફોનમાં રહી ગપ્પા મારતી હતી તઈએ એને મગજની નસ નથી ફાટતી ને હવે મેં એક ચાયનો કપ બનાવવાનું કીધું તો એને મગજની નસ ફાટી જાય બચારીને. ભૂતળી ના બનાવી દે હોય ને તો ના પાડી દે, બાકી આવા ખોટા બાના ન બનાવતી જા. મમ્મીજી બાના નથી બનાવતી. ભૂતળી તને એક સલાહ આપું? હા મમ્મીજી આપો ને. તમે તમાર મમ્મી ઠકાણે કેવા. તમારી સલાહ તો સર આંખો પર. આ રોજ રોજ તાર મમ્મી જોડે વાતો કરે છે ને એમ ન કરાય, પછી તારું જ મગજ પંચાયતી થઈ જાય ભૂતળી. હા ઈ તો સાચી વાત છે. ઓ મમ્મીજી તમારી મારે એક સવાલ પૂછો તો તમને પૂછું? હા ભૂતળી, તાર મનમાં જે હોય ને પૂછી જ દેવાનું. તમે તમારે કઈ એવું રાખવાનું જ નહીં. આ ભગવાને માં કેમ બનાવી? ઓય લે ભૂતળી, ભગવાન બધી જગ્યાએ નપુંગી હગે ને એટલે ભગવાને માને બનાવી. ઠીક મમ્મીજી, તઈએ તો સુડેલો ને એમ થયું હશે ને કે અમે શું કરવા બાકાત રહીએ તે પછી સાસુમાનું નિર્માણ કર્યું. હે ભૂતળી, તને તો જરીએ શરમ ના આવે ને કાંઈ બોલતા? તમે જ કીધું તું મમ્મીજી કે જરીએ શરમ બરમ કરતી નહીં બોલવામાં, બોલી જ દેવાનું. હું તો ખાલી પૂછું છું મમ્મીજી. સાની મની હાલી જાને પૂછ્યા વાળી. તું તો છે ને મોઢામાં સેલો ટેપ નાખીને ફરતી જા. લેતા આવજો મમ્મીજી. જા ને હવે સાની મની હાલી જાને. મમ્મીજી આજે કહેવાનું તો રહી ગયો. લે સંતા કાકીને ઘરે છે ને આજ ભજન છે, તમને આવવાનું કીધું છે. બસ તે હું કીધું સંતા કાકીને? બસ મેં કીધું સંતા કાકીને મમ્મીજી કે અમે હાહુ બહુ બાજી લેશું ને પછી આવશે ભજનમાં. આ સુડેલને બોલવામાં કાંઈ ભાન નથી. જઈએ જોઈને તઈએ જીભડો હાકતી જોય. કાક તો હારું બોલતી જા, કાક તો વિચારીને બોલતી જા. મગજ વગરની અકલ વગરની ડોબી. હે જલપાબેન, શાંતા કાકીને ઘરે તો ભજન છે કા તમને કીધું છે? ના રે ના, રેશમા ભાભી મને તો કીધું નથી, ભૂલી ગયા લાગે. હવે ભૂલી જ ગયા હશે હો જલપાબેન. હવે ગઈ ઠેઠે ને ભૂલાઈ જાય એવું તો કાંઈ ના હોય જલપાબેન. કાંઈ તાનું મારવું હોય ને તો શાંતા કાકી મૂકે નહીં, ફટક દીનારું તાનું મારી દે. અને આપણે કઈએ કક દેવાનું ભૂલી ગયા હોય ને તો કોઈ દી ન ભૂલે. ઘડી ઘડી હમ ભરાવી લે માણસ વચ્ચે કે તમે તો ઓલું મને દીધું નતું. શાંતા કાકી કઈ ઓસીના નથી હોય જલપાબેન. હા રેશમા ભાભી, એવું તો હવે હન થઈનામાં રહેવાનું જ છે. 32 ગુણ કોનામાં હોય કયો? હા ઈ તમારી સાચી વાત, પણ તમે કહો છો ને કે હવે ઉંમર થઈ એટલે ભૂલાઈ જાય, એવું તો કાંઈ છે જ નહીં એનામાં. એકવાર હું એનો વાટકો લઈ આવી હતી અને દેવાનું ભૂલી ગઈ તે 2 દિવસ તમારા ઘરે રહ્યો ને તો બાઈ આખા ગામમાં કહી દીધું કે મારો વાટકો દીધો નથી, લઈ ગઈ છે ને દેવાય નથી આવતી ને આખા ગામમાં ગાયા. બોલો, મને એકવાર કીધું હોય તો હું દઈ ના દઉં? એમ તો શાંતા કાકી કાંઈ ઓસીના નથી. ખબર જ છે રેશમા ભાભી હન થઈને. મારાથી ઘણી કોને ખબર હોય કયો? મારા ભેગે કોઈ દ્યાવ નથી હોય જલપાબેન. તમારા ભેગે હવે થાશે, ઘડીક ઊભા તો રહ્યો. તો ભલે, બાકી મારા ભેગે આવું કઈ થયું જ નથી. હા ભૂતળી બેન કેમ નથી આયા રેશમા ભાભી? તમે કઈ ના આયા એમને? ના રે ના જલપાબેન, પછી રેશમા ભાભી છે ને ક્યાંય ની વાતો લઈ આવે ને પછી આપણે મજા ના આવે ને એટલે મેં એને જ કીધું જ નહીં. આ ભૂતળી બેન ને કોઈ દી વગોણા ખૂટે જ નહીં. લ્યો, સત્સંગ કરવા આવે ને તો એ કોકની વાતો લઈને બેહી જાય, આખા પાસી રહ્યા કરે જ રહ્યા. એટલે મેં કીધું આ વખતે નથી કેવું. રેશમા ભાભી, એમાં તો તમે કાંઈ ઓસીના નથી હો. તમે કોઈને મુકતા નથી, તમે આખા ગામની પંચાયત કરતા જાઓ છો. સાચી વાત છે રેશમા ભાભી. ઓહો, આજ તો બાઈઓ ભેગી થઈને ખબર ન પડવા દીધી. ત્રણે બેઠી બેઠી હું ખુસર પુસર કરે અને આ બે તો વ્રતવાર્યું છે, એમાં રેશમા ભાભી એ ભેગા થઈ ગયા. આ રેશમા ભાભી નું તો ભલું પૂછો બાપા, ડબલ ઢોલકી વગાડી આવે વસે બે બાજુ ઢોલકા વગાડે. લે તો જરી કાન દઈને હાંભળું, કઈ સંભળાય છે કે નથી સંભળાતું? આ રેશમા ભાભી નું મોઢું તો બગડેલ પડ્યું છે, હવે રામ જાણે હું થયું, કઈ સંભળાતુંય નથી. થોડુંક જોરથી બોલે તો સંભળાય ખરું. હવે વરીન પાછા રેશમા ભાભી હતા ને એવા થઈ ગયા, ના દાંત કાઢે ને મોઢું બગાડે. મને તો કીધુંય નહીં વરી. ઓહો, ત્રણે બેઠી બેઠી જોતા વાતું કરે. મેં કીધું કઈ નહીં, મારે કઈ તમારી પાસે બેહવું નથી. હું કઈ ઓસીની નથી કાંઈ. જોજો, હું તો એમને માલી જઈશ. મને કહેશે ને ઉભરે તોય ઊભી નહીં રહું. એમ નહીં, મને એક વાર તો કહેવાય ને કે હાલો ભૂતળી બેન બારે ઘડીક બેહીએ વાતો કરીએ, કઈ કોઈનું ઉતેડાઈ જાત.
આ તો એને બોલાવી જ નહીં હોય, ના બોલાવીએ તો કઈ નહીં, મારે કઈ તમારી ગરજ નથી કાંઈ લ્યો. ઓ જલપાબેન, ભૂતળીબેન જાય રે, ભૂતળીબેન. ઓ ભૂતળીબેન, ઘડીક બેહો તો ખરા, ક્યાં ભાગ્યા જાવ છો? ના ના જલપાબેન, હવે ન બેહાય, મારે કામ છે. ઘડીક તો બેહો. ના ના જલપાબેન, માર મોડું થાય છે, તમે બેહીને વાતું કરો, માર નથી કરવી. ભૂતળીબેન બેસો બેસો, તમને નજર નહીં લાગી જાય કઈ? કાંઈ કહેવાય નહીં, રેશમા ભાભી નજરે લાગી જાય. મારે કામ છે, બાકાજીકી કરવાની વાર નથી, તમે કોકની આગી પાછી કલ્યો, પંચાયત કલ્યો, મારે કાંઈ એવામાં રસ નથી મને. હવે બેહો ને રેશમા ભાભી નજર લાગી જાય તો એટલે બેહાય નહીં હવે હો. હા ભૂતળી, બેહને એવો શું ભાવ ખાય શેરી? મારે કામ છે ગોગડી, હવે ન બેહાય. કેવું હોય તો પછી વેલું જ કહેવાય ને, હવે શું સાહુકાર થવાનું? ભૂતળી બેહને બેહને, હવે તો હું બેહું એવી સૌ ની ને. આ બાયુ પછી હું વાતો કરે છે, મને જરીક કે ખરા. હો હું તો હાલી જાઉં છું. ભૂતળી બેન ને રીહ ચડી ગઈ લાગે કા? હા તે ચડી જાય ને. લ્યો રેશમા ભાભી, આપણે હંધાય આયા એક એને બોલાયા ની, તમારે બોલાવી ના આવે? મને શું ખબર હતી જલપાબેન કે આવું થઈ જશે? તમને નકે કાઈ ખબર હોતી જ નથી. તમને બસ પીઝા અને બર્ગર ની ઓફર ક્યાં લાગી છે ને એ જ ખબર હોય. હાલો તો જલપાબેન ઘરે જાય, મોડું થાય છે, હું તો જાઉં. હું જાઉં છું હવે, રેશમા ભાભી હાલો. મોટું ઓર પતલું કી જોડી, આજે તો મેળ ને મેળ છે હો. મારા હાહુ જો શાંતા કાકીને ઘરે ભજન જોવા ગયા છે, એટલે આજ તો મને ટીવી જોવાની મજા જ છે. પણ આજે તો કઈ ટીવી માં આવતું નથી. લ્યો કેમ નથી આવતું કઈ? અમારા હાહુએ ટીવી બગાડ નાખી લાગે. રોજ રિમોટ લઈને જ ફરતા હોય, રિમોટ લઈને જ ફરતા હોય. કોઈ દી એમ નહીં કે આજ શાંતિ રાખું. આ જેટલી સિરિયલો નીકળે છે ને, એ બધી સિરિયલોનો અંત આવી ગયો. એક આ યે રિશ્તા ક્યાં કહેલાતા છે ને, ઈનો અંત આવતો નથી. બોલો, પેઢી ને પેઢી આવતી જ જાય. અને એક પેઢી વાળા 4 વાર તો લગ્ન કરે. જતો એમ જ કોઈ મરતું જ નથી. લ્યો કોનો ફોન આવે છે? ઓહો જલપાબેન નો ફોન આવે. ઉપાડવો નથી મારે. લ્યો વરી કાંઈ જરૂર નથી, હું તો સાયલેન્ટ કરીને મૂકી દેજો. ઉપાડવો નથી મારે. પોતે હાંધીએ બેઠી હતી, મને કહેવાય નહીં. કોણ જાણે હું મારા વગોણા કરતા હતા. આપણે ફોન ઉપાડવાનો થાતો જ નથી. જો ઈ આપણે ન બોલાવતા, આપણે શું કરવા બોલાવાના? લ્યો જલપાબેન તો આફુરા હવારે ઘરે પૂંગી આવશે. જોજો ને અત્યારે ફોન નથી ઉપાડ્યો ને. ભલે ઘરે પૂંગી આવે, ફોન તો ઉપાડવો જ નથી. જલપાબેન ને ખબર પડે ને. ઓ ભૂતળી, હવે દે ટીવી ને રિમોટ મને. મમ્મીજી, તમારે શાંતા કાકીને ઘરે ભજનમાં જવાનું છે. ભજનમાં નથી જાવું મારે સિરિયલ અટકી જાય છે. દે મમ્મીજી, તમારી ઉંમર અડધે પૂંગી ગઈ, હવે તો ભગવાનનું નામ લ્યો. આ સિરિયલ બીરિયલ વાળું છે ને, કોઈ ભેગું નહીં હાલે. એ ભગવાનનું નામ લેશો ને, એ ભેગું હાલશે. અનુપમા તો મરશો ત્યાં સુધી ભૂલાશે નહીં, મને લાગે. મરી જાય તો અહીંયા સેલા શ્વાસમાં કહેશે અનુપમા. મારે ટીવી જોવા હાટું થઈને નથી કેતી મમ્મીજી, તમારે હાટું થઈને કહું છું, જાઓ સત્સંગમાં ને ભજનમાં. આ ટીવીમાં ડોરા તાણ્યાથી કાંઈ નહીં વરે. હારું લે તો જાતી હું આજ ન દી. પહેલી વાર માર હાહુએ મારી વાત માની. લ્યો કાંક તો ધરમ ભેગું કરો મમ્મીજી. મારા ભેગે રોજ બાજો સત્સંગમાં ન જાવ તે ધરમ ચથી તમારું ભેગું થાય. હા ઈશ મમ્મીજી ગયા લ્યો સત્સંગમાં. હવે હું ટીવી જોઉં. હવે ચા પૂંગીતી વાતમાં હવે જલપાબેને કા મને બોલાવી નથી ને હવે મને ફોન કરે છે. હવે કાંઈ જરૂર હોય ઉપાડવાની, આપણે કાંઈ નથી ઉપાડવો. જલપાબેન કાલ આવીને પાસે કહેશે ભૂતળીબેન રિહાઈ ગયા. કાં રિહાઈ જાય ને. જલપાબેન ની ના બોલાવે કાંઈ નહીં, તમે તો બોલાવજો, કમેન્ટ કરી દેજો. આપણે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.